ઓમ શાંતિ મિત્રો, આજે આપણે આ લીલી હળદર લીધી છે એને આપણે સુકવણી કરીશું। તો મેં ધોઈ અને સાફ કરી રાખી છે। હવે એના આપણે કટકા કરવાના છે। આપણે આ હળદરની કટકી કરી વાળી છે અને આપણે આ અગાશીમાં મેં એક કોટનનું કપડું લીધું છે, એમાં આપણે આ હળદરને સૂકવવાની છે। જે તમારે કપડું એમ થાય આપણે આ નથી જોતવાનું એવું લેવું, એટલે હળદરના ડાઘ પડે તો પણ ચાલે। જો આ રીતે આપણે બધી હળદરને આ રીતે આમ પોળી કરી વાળવાની છે। પછી આપણે એને 5 દિવસ માટે સૂકવવા દેવાની છે। જ્યાં સુધી સુકાય નહીં ત્યાં સુધી આપણે સૂકવવા દેશું। જો આપણે આ હળદર તડકે સૂકવી હતી અને સરસ સુકાઈ ગઈ છે। જો સુકાઈ ગઈ છે તો હવે આપણે આને મિક્સર જારમાં લઈ લઈએ। જો આપણે આ એક નાનો જાર લેવાનો છે, તો હું એમાં આપણે આજે હળદર ભરી લઈશ। જો આપણે આટલી હળદર પહેલાં દળી લઈએ। જો આ રીતે આપણે પાવડર તૈયાર થઈ ગયો છે। હવે આપણે એક બાઉલ લીધું છે અને એક આપણે આંક લીધો છે, એમાં આપણે આ હળદર ચાળી લેવાની છે। જો આ આપણે ફરીથી હવે બીજી દળવાની છે, એમાં આપણે આ સાણ નીકળ્યું હતું એ નાખી દીધું છે એમાં। હવે ફરીને આપણે દળી લઈએ। જો આપણે એવી જ રીતે બીજી હળદર પણ દળી લીધી છે। જો આ રીતે આપણી હળદર તૈયાર થઈ ગઈ છે। તમારે પણ આવી રીતે હળદર ઘરે કરવી હોય તો તમે આ રીતે કરી શકો છો। અત્યારે હળદરની સિઝન છે તો તમે લીલી હળદર ઘરે લાવીને સૂકવી શકો છો। જો આ હળદર આપણે જે આ છાણ નીકળ્યું એ આપણે ફેંકી નથી દેવાનું, એ આપણે જો આ એક બાઉલમાં લઈ લેવાનું છે, કારણ કે આ આપણે જે બગીચામાં વૃક્ષો વાવ્યા હોય કુંડામાં તેમાં આપણે અડધી ચમચી નાખી દેવાનું છે। હાવ આપણે કચરામાં નથી નાખવાનું, તો એ પણ આપણે ઉપયોગમાં આવી જાય છે। અને આ હળદરને આપણે 12 મહિના સ્ટોર કરી શકો છો। હળદર આપણે આ તમે શાકમાં નાખો અને તૈયાર લાવીને નાખો, એમાં ઘણો ફરક પડે છે। તો તમે પણ ચોક્કસ હળદર ઘરે બનાવજો। ઓમ શાંતિ મિત્રો।